નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવાની છે ડિજિટલ મર્યાદાને લઈને. ડિજિટલ મર્યાદા એ ક્યાંક અત્યારે તો સમજદારીનું માપ તો જોવા મળતું હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે જે કોન્ટેન્ટ ક્રિએટર હોય છે એ લોકો ક્રિએટિંગમાં ક્યાંક ડિજિટલ મર્યાદા અત્યારે તો ભૂલી જતા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. લાઇક્સ એન્ડ ફોલોવર્સ વધારવા માટે ક્યાંક એ પ્રકારનું અત્યારે તો કન્ટેન્ટ જે મૂકવામાં આવતું હોય છે કે જે ઘણા બધા વ્યક્તિઓ જોઈ પણ શકતા નથી, પણ અમુક એમાં એવો પણ વર્ગ છે કે આ પ્રકારના કોન્ટેન્ટને અત્યારે તો આગળ વધારવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. એટલે કે એમના જ અત્યારે તો જે ગ્રુપ ફોલોવર્સ હોય છે કે જેઓ આ પ્રકારનું કોન્ટેન્ટ મૂકતા હોય તો એને વાયરલ કેટલું ઝડપથી કરવું, તેમાં એમની સૌથી મોટી સહભાગિતા પણ હોય છે. આપ સૌને યાદ જ હશે કે જે પ્રમાણે ગુજરાતમાં કીર્તિ પટેલ કે છેલ્લા ઘણા વર્ષોથી તેમના દ્વારા જે બીભત્સ કોન્ટેન્ટ તો ક્યાંક મૂકવામાં આવતું હોય છે ને તેની સાથે સાથે ક્યાંક એવી પણ સિચ્યુએશન જોવા મળતી હોય છે કે એ કોન્ટેન્ટને અત્યારે તો વધારેમાં વધારે લોકો ક્યાંક જોતા પણ હોય છે અને એને આગળ પણ વધારતા હોય છે. પણ અમુક એવા જે કોન્ટેન્ટ ક્રિએટર છે કે જે સારામાં સારું વર્ક કરે છે, સારામાં સારો કોન્ટેન્ટ બનાવીને અત્યારે તો જે આપતા હોય છે, પણ એને ક્યાંક લાઇક્સ કે ફોલોવર્સ મળતા નથી, તે સિચ્યુએશન પણ સામે આવતી હોય છે. એટલે કે હવે ડિજિટલ દુનિયામાં પણ હવે તો એમ કહેવાય ને કે એના નૈતિકતા જોવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે. ત્યારે આજે ડિજિટલ મર્યાદા લઈને ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હેતા રામાણી કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, સાથે સાથે સીડ સાહેબ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ પેરા સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને સાથે સાથે તેઓ પણ એક કોન્ટેન્ટ ક્રિએટર છે. સલોની પરીખ પણ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોન્ટેન્ટ ક્રિએટરની સાથે સાથે સોફ્ટ સ્કિલ ટ્રેનર પણ છે. જે આપ ત્રણેયનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સીડ સાહેબ, શરૂઆત તમારાથી કરવી છે આજે. સીડ સાહેબ, ડિજિટલ મર્યાદાની આપણે વાત કરતા આવીએ છીએ. તમે મેં તો આની પહેલાં પણ આની ઉપર એક શો કરેલો છે કે અત્યારે તો ઘણા બધા વ્યક્તિઓ કોન્ટેન્ટ બનાવતા હોય છે, પણ એ કોન્ટેન્ટને અત્યારે તો કેવી રીતે બનાવવું, એમાં શું અત્યારે તો એડ ઓન કરવું એ ક્યાંક જોતા નથી, પણ એક જ વસ્તુ જોવે છે કે મારા લાઇક્સ અને ફોલોવર્સ કેવી રીતે વધશે, અને ક્યાંક એ જ ફોકસ રાખીને એની ઉપર જ સૌથી વધારે કોન્ટેન્ટ બનાવતા હોય છે કે જે લોકો માટે પણ ક્યાંક ઉપયોગી નથી હોતું. અને ક્યાંક પેલું એમ કહેવાય ને કે અત્યારે પોસ્ટ હોય કે કોમેન્ટ હોય, કોઈ પણ ભાષામાં અત્યારે આપી દેવામાં આવતું હોય છે ને ક્યાંક ગરિમા પણ જાળવવામાં આવતી નથી, તેવી સિચ્યુએશન સામે આવતી હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ સૌથી પહેલા તો યજ્ઞભાઈ, આખી પરિસ્થિતિને હું એ રીતે જોઈ રહ્યો છું કે અત્યારે સોશિયલ મીડિયાને આપણે એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ તરીકે જોઈએ છીએ, ઇન્ફોર્મેશનના એક સોર્સ તરીકે જોઈએ છીએ, જે અત્યાર સુધી ઘણા ખરા અંશે હતું પણ ખરા, પણ જે પ્રકારે અત્યારે સિચ્યુએશન દેખાય છે, તમે જેમ કીધું એ પ્રમાણે કે લાઇક માટે, વ્યૂઝ માટે, ફોલોઅર્સ માટે કોઈ પણ પ્રકારનો કોન્ટેન્ટ બનાવી દેવો, મને એવું લાગે છે કે અત્યારે આપણને રિયલાઇઝેશન નથી, પણ યુથનું સૌથી ખરાબ એડિક્શન, જે વ્યસન જે છે, એ અત્યારે આ સોશિયલ મીડિયા અને એમના લાઇક અને ફોલોવર માટેના જે કન્સર્ન છે કે કોઈ વિડીયો ના ચાલ્યો તો ચીડચીડું થઈ જવું, ઘરવાળા જોડે ઝઘડો થવો, ઘણા બધા ને આના જ કારણે થેરેપીમાં પણ જવું પડતું હોય છે, એવા પણ કેસીસ છે. તો ધીમે ધીમે આ ઇન્ફોટેનમેન્ટ પ્લેટફોર્મથી થોડું વ્યસન બાજુ જતું હોય એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. એક વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે માનવ ઇતિહાસનો કદાચ આ એક નિયમ રહ્યો છે કે કોઈ પણ વસ્તુની જ્યારે રચના થાય છે અથવા તો શોધ થાય છે, તો જેટલા બહોળા પ્રમાણમાં એને સારી રીતે યુઝ કરવા વાળા લોકો છે, એટલા જ પ્રમાણમાં એને ખરાબ રીતે યુઝ કરવા વાળા લોકો પણ છે. અત્યારે લેટેસ્ટમાં એઆઈ એનું એક બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણી સામે છે. સારી રીતે એનો યુઝ કરવા વાળા ઓછા લોકો છે, ખરાબ રીતે યુઝ કરવા વાળા વધારે લોકો છે. તો ડેફિનેટલી આ એક ચિંતાનો વિષય છે. અને ત્રીજી વસ્તુ જે મારે એડ કરવી છે એ છે કે ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ જે બહુ જેન્યુઅનલી સારા કોન્ટેન્ટ બનાવે છે, લોકોને કામ લાગે એવા કોન્ટેન્ટ બનાવે છે અને બહુ ધીરજથી બનાવે છે, પણ જ્યારે એ લોકોની વર્ષોની જર્ની જે છે, એમની મહેનત છે, એની સામે રાતોરાત કોઈ ફેમસ થઈ જાય છે, તો પછી એમનું પણ મોરલ તૂટતું હોય છે. એટલે એક વસ્તુ એ છે. પણ આપણે એટ ધ એન્ડ ઓફ ધ ડે એ ના ભૂલવું જોઈએ કે આ બધા જ કોન્ટેન્ટને કન્ઝ્યુમ કરવા વાળા પણ આપણે જ લોકો છીએ. તો એઝ એન ઓડિયન્સ આપણે એને બહુ જ અલગ તારવવું પડશે કે ભાઈ આપણે કયા
ક્રિએટર્સને સપોર્ટ કરવો છે અને કયાને નથી કરવો, કયા જેન્યુઅન છે, કયા ફેક છે, એટ ધ એન્ડ ઓફ ધ ડે એ ઓડિયન્સે આપણે ડિસાઇડ કરવાનું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તમે જે રીતે ઓડિયન્સની વાત કરીને, એક વસ્તુ જે રીતે મેં મારા ઓપનિંગમાં જ મેં કહ્યું હતું કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે આ પ્રકારના કોન્ટેન્ટને અત્યારે તો આગળ લઈ જતા હોય છે કે ભાઈ તમે પણ આ બધું જુઓ. ઘણા એવા પણ છે કે જ્યાં એમ કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામમાં નીચે લખતા પણ હોય છે કે ભાઈ આવા બધાની મને લિંક મોકલો, અમે અત્યારે તો આને પોસ્ટ કરવા માગીએ છીએ. એવી પણ ક્યાંક સિચ્યુએશન જોવા મળતી હોય છે. એ કે હવે ડિજિટલાઇઝેશન તો થયું છે પણ એમાં પણ ક્યાંક સમજદારીનું માપ અત્યારે જોવા મળતું નથી. હેતાબેન, આ પણ કરી તો જોઈ રહ્યા છો, આ કોન્ટેન્ટ અત્યારે તો ક્યાંક એવી રીતે મૂકવામાં આવતું હોય છે કે જ્યાં દરેક લોકો જોતા તો હોય છે પણ ક્યાંક કયું કોન્ટેન્ટ મૂકવું, કેવી રીતનું મૂકવું એ ક્યાંક સમજતા પણ નથી. શું કહેશો આપ? જો પહેલી વસ્તુ જો છે ને, લોકોને ખબર નથી કે વાયરલ થવું શું કહેવાય ને ટ્રોલિંગ શું. અહીંયા એક બહુ મેજર ડિફરન્સ છે. લોકો ટ્રોલિંગને છે ને વાયરાલિટી સાઈડ લઈ જાય છે કે ઓહો મારી આ મિલિયન પહોંચી ગઈ, પણ જ્યારે તમે એના કમેન્ટ સેક્શનમાં જાઓ ને ત્યારે તમને ખબર પડે કે મિલિયન કેવી રીતના પહોંચી છે. સો જ્યારે આવા લોકો આ પ્રકારના કોન્ટેન્ટને પોઝિટિવ સમજીને વધારે વાયરલ કરવા લાગે છે ને ત્યારે આ સિચ્યુએશન સર્જાય છે. તો એક બેઝિક સમજ પહેલા તો લોકોમાં હોવી જોઈએ કે વાયરલ થવું શું કહેવાય અને ટ્રોલ થવું શું કહેવાય. બીજી વસ્તુ, આ છે ને ઇન્સ્ટન્ટ વેલિડેશન વાળી વસ્તુ છે કે આજે જેમ કે તમે ટેલિવિઝનમાં કામ કરો છો, ન્યૂઝ ચેનલમાં કામ કરો છો, કેટલા વર્ષોનો એક્સપિરિયન્સ હશે તમારી પાસે, ત્યારે તમે આજે ત્યાં બેસીને બોલી શકો છો. પણ આના માટે ખાલી તમને એક ફોન જોઈએ છે, બીજું શું જોઈએ છે? કંઈ જ નહીં. અને હવે તો આજુબાજુના લોકોને બી સપોર્ટ કરવા લાગે. તમે સારું બોલો છો ને, બની જાવ ઇન્ફ્લુએન્સર. સારું બોલો છો એટલે ઇન્ફ્લુએન્સર ના બની જવાય. ઇન્ફ્લુએન્સ એક આખી અલગ દુનિયા છે જ્યાં તમે લોકોને ઇન્ફ્લુઅન્સ કરો છો એટલે તમે ઇન્ફ્લુએન્સર છો. અધરવાઇઝ તમે કોન્ટેન્ટ ક્રિએટર છો જે ફક્ત એક સારા કોન્ટેન્ટ બનાવી રહ્યા છો. આ બંનેનો ભેદ પણ લોકોને નથી. તો પહેલા મને તો એવું લાગે છે કે બેઝિક સમજ અહીંયા ક્લિયર થવી બહુ જરૂરી છે. કોન્ટેન્ટ ક્રિએટર કોને કહેવાય, ઇન્ફ્લુએન્સર કોને કહેવાય, વાયરલ થવું કોને કહેવાય, ટ્રોલ થવું કોને કહેવાય. જ્યાં સુધી આ બેઝિક સમજ લોકોમાં નહીં આવે, લોકોને ખબર નહીં પડે કે કઈ વસ્તુ મારે રિપોસ્ટ કરવી, રીશેર કરવી ને કઈ વસ્તુ ન કરવી. બીજી વસ્તુ, બાળકો પણ હવે આ પ્લેટફોર્મ પર આવી ગયા છે. મોટું કન્સર્ન છે, સૌથી મોટું કન્સર્ન. એવું કન્ઝ્યુમ કરે છે જે કદાચ આપણને એક ચિંતાજનક વસ્તુ કહી શકાય કે ભાઈ આ વસ્તુ બાળકો માટે નથી. પણ ઇન્સ્ટાગ્રામનું જો તમને આઈડિયા હોય કે 13 વર્ષથી જ એ લોકો પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા લાગે છે, જે આપણા માટે બરોબર. બિલકુલ બિલકુલ છે. અને તમે જે રીતે કહ્યું ને કે વાત બહુ સાચી છે કે વાયરલ થવું શું એ શું કહેવાય અને ટ્રોલ થવું એ શું, એ એમાં બંનેમાં બહુ મોટો ફરક છે. જો એ દરેક લોકો શીખી જશે તો અત્યારે હાલ તો મોટી વસ્તુ એ છે કે ઇન્ફ્લુએન્સર કે કોન્ટેન્ટ ક્રિએટર પણ છે ને, જ્યારે એમને મિલિયનમાં રીલ જાય ને ત્યારે પોસ્ટ કરે મારી રીલ મિલિયનમાં ગઈ, પણ તમે સાચેના કમેન્ટ બોક્સમાં જાઓ થી આ ટ્રોલિંગ થયું છે, તમે આ વાયરલ ન કહેવાય. એ બેઝિક સમજ જે વ્યક્તિ બનાવે છે ને એને પણ બિલકુલ. સલોનીજી, આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે પેલું કહે ને કે પોસ્ટ હોય કે પછી કોમેન્ટ હોય અને તેમાં પણ જે દરેક લોકોની જે લેંગ્વેજ છે એ ક્યાંક અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે ગરિમાપૂર્ણ પણ અત્યારે જોવા મળતી છે, સભ્ય જોવા મળતી નથી. અને એમાં પણ એ પ્રમાણેનું એ કોન્ટેન્ટ હોય છે કે જ્યાં વ્યક્તિઓ એને એવોઇડ કરે છે જોવાનું. એ વસ્તુને ક્યાંક પેલું કહેવાય ને કે બ્લોક કરી દેતા હોય છે અને સાથે સાથે જ એને બેન પણ કરવાનો જે પ્રયત્ન કરતા હોય, પણ તો પણ ખબર નહીં ક્યાંથી એ વાયરલ થઈ લોકોના અત્યારે તો પેલું ફીડમાં આવી જતી હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? સો યજ્ઞભાઈ, આ વસ્તુમાં મને એમ લાગે છે કે એલ્ગોરિધમ આજના પ્રમાણે એવી રીતે સેટ છે કે આપણે નોર્મલી જે પ્રમાણે વિડીયોઝ જોતા હોઈએ એવા વિડીયોઝ વધારે આવે છે. નાઉ ઇટ હેપન્સ કે તમે એ વસ્તુ બ્લોક કરી છે કે તમે અવોઇડ કરો છો એ વસ્તુ જોવાનું, બટ તમારા ફીડમાં આજકાલ ઇન્સ્ટાગ્રામમાં બ્લેન્ડ કરીને પણ ઓપ્શન આવ્યું છે કે તમારા ફ્રેન્ડ્સ અગર એવી રીતની વસ્તુઓ જોવે છે જેમની જોડે તમે રીલ્સ અલગ અલગ ટાઈપની શેર કરો છો, તો મારા ફ્રેન્ડ્સ જોડે પણ જેવી રીલ્સ મને આવે છે એવી એમને આવે છે, અગર મેં બ્લેન્ડમાં હું ઓપ્શનમાં ગઈ નથી તો પણ. સો આઈ ફીલ સમવેર ઇન્સ્ટાગ્રામ ઇઝ ઓલ્સો પ્રમોટિંગ જે વાયરલ થાય એવી વસ્તુ હોય. જેમ આપણને હેતાજીએ પણ કીધું કે વાયરલનો ડિફરન્સ અલગ છે ને ઇન્ફ્લુએન્સિંગ ને ઇન્ફોર્મેટિવ રીલ્સનો મતલબ બહુ જ અલગ છે. આ વસ્તુમાં જેમ હું સોફ્ટ સ્કિલ્સ ભણાવું છું, સો હું સાયકોલોજી પણ સમજુ છું. આજકાલ આપણા બધાનો અટેન્શન સ્પેન અરાઉન્ડ 3 સેકન્ડ્સ જેવો થઈ ગયો છે. હવે બધાને
એટલું બધું ગ્રેટિફિકેશન જોઈએ છે તરત, એકદમ લોકો એમને જાણી જાય એ વસ્તુ જોઈએ છે. સો એ લોકો એવી વસ્તુઓ કરે છે ફર્સ્ટ 3 to 5 સેકન્ડ્સ ઓફ ધ રીલમાં કે લોકો એમને સ્ક્રોલ અપ જ ના કરે. દે વોન્ટ કે લોકો એમની રીલ જોવે. સો એના માટે અકોર્ડિંગ ટુ ધ હ્યુમન સાયકોલોજી દેટ વી હેવ, જે નોર્મલ રીલ્સ આવતી હશે એ તો આપણે જવા દઈશું કે ચલો જ્ઞાનવાળી વસ્તુ છે, આ તો ખબર છે, આ તો ખબર છે. પણ કોઈક એવી વસ્તુ કરશે એકદમ જે વિચિત્ર છે, આઉટ ઓફ ધ કોન્ટેક્સ્ટ છે, કે આપણને લાગે કે બહુ અજીબ છે, તો આપણને ક્યુરિયોસિટી થશે કે આવું તો શું કરે છે આ માણસ. એના લીધે આપણે 2-3 સેકન્ડ થાંભીશું. અને 2-3 સેકન્ડ અગર આપણને કોઈ રોકી લીધા પછી આપણે આખી રીલ જોઈશું. સો આ એક વસ્તુ આવી જાય છે જ્યાં લોકો આવી રીતની સ્ટ્રેટેજી વાપરે અને હ્યુમન માઇન્ડને ઇન્ફ્લુઅન્સ કરી લે, તો આપણે ખોટી ડાયરેક્શનમાં જઈએ છીએ. સો જેમ મારા કો પેનલિસ્ટે પણ કીધું કે ઇટ હેઝ ટુ કમ અબાઉટ હ્યુમન સેન્સિબિલિટી, કે આપણને કેવી વસ્તુઓ જોવી જોઈએ એ એઝ હ્યુમન બીંગ્સ આપણે જ એને ઇવેલ્યુએટ કરીને બાયફિકેટ કરવું પડશે આપણા રીતે. દેટ્સ સમથિંગ વિચ ઇઝ માય પર્સપેક્ટિવ ઓન ઇટ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને સીડ સાહેબ, એવું લાગે છે કે હવે જે કોન્ટેન્ટ ક્રિએટર્સ છે તેમના માટે પણ હવે એમને પણ હવે પેલું કે શીખવાડવું પડશે કે ના કયો કોન્ટેન્ટ અત્યારે તો જે આપવામાં આવે. આપને ખ્યાલ જ હશે કે જે પ્રમાણે કીર્તિ પટેલ કે જે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે વાયરલ છે, અને તેઓ ક્યાંક એવા જ ક્યાંક કોન્ટેન્ટ બનાવતા હોય છે કે જે લોકો માટે અત્યારે તો યોગ્ય નથી હોતા, પણ લાઇક્સ અને ફોલોવર્સ વધે છે, લોકો ક્યાંક ચર્ચા કરતા હોય છે, એક ટ્રેન્ડ બની જતો હોય છે. પણ એ ટ્રેન્ડમાં અત્યારે તો સિદ્ધાંત ક્યાંક ભૂલાતા હોય ને તેવી સિચ્યુએશન પણ જોવા મળતી હોય છે. એટલે હવે લાગે છે કે ના કોન્ટેન્ટ ક્રિએટર્સે પણ હવે ક્યાંક મર્યાદા નક્કી કરવી પડશે તેમ. જી બિલકુલ યજ્ઞભાઈ, કોન્ટેન્ટ ક્રિએટરે પણ મર્યાદા નક્કી કરવી જ પડશે, કેમ કે તમે લાઈક મેળવી શકો છો, ગમે તે કરીને વ્યૂ ફોલોવર મેળવી શકો છો, પણ તમને જ્યારે તમારા એબ્સન્સમાં બે લોકો વાત કરતા હોય તો એ કેટલા રિસ્પેક્ટફુલી તમારા અને તમારા કોન્ટેન્ટ વિશે વાત કરે છે, એ એકચ્યુઅલ તમારું અર્નિંગ છે. અને સાથે સાથે મને એ પણ ફીલ થાય છે કે હવે એ સમય આવી ગયો છે કે કોઈક ને કોઈક રીતે આમાં ગવર્મેન્ટે પણ ઇન્વોલ્વ થવું પડશે અને અમુક પ્રકારના રેગ્યુલેશન્સ લાવવા પડે છે. આ એનો આપણો દેશ બહુ જ મોટો છે, અબજો લોકો છે, પણ એ સેમ વસ્તુ ચાઇનાએ ઓલરેડી કરી છે કે ભાઈ અમુક સેક્ટરના જે ઇન્ફ્લુએન્સર્સ કે ક્રિએટર છે એમની પાસે એ જે તે સેક્ટર વિશે બોલવા માટેની ડિગ્રી કે સર્ટિફિકેશન જરૂરી છે. એવું આપણે એક તો કરવું પડે. બીજું કે આપ પોતે બહુ સારા પત્રકાર છો, અને પત્રકારત્વમાં પણ અત્યારે કેવું ચાલે છે આપ જાણો છો કે ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂઝ ચેનલના નામે એક પેજ બનાવી દીધું છે કે જેમનો ના તો કોઈ સ્ટુડિયો છે, ના એમની પાસે કોઈ ડિગ્રી વાળા જર્નાલિઝમની ડિગ્રી વાળા પત્રકાર છે. એ લોકો ખાલી ને ખાલી વિડીયો મૂકીને પોતાને ન્યૂઝ ચેનલ, મીડિયા હાઉસ કહીને બેફામ ગમે એમ ન્યૂઝ છાપે છે, અને એના માટેના થઈ અને લોકો જોડેથી પૈસા પણ ઉઘરાયા હોવાનો કે પડાયા હોવાનો દાખલો મારી પાસે પણ છે ને, આઈ એમ શ્યોર તમારી પાસે પણ હશે જ. તો એ બધા રેગ્યુલેશન્સ પણ આપણે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે એમાં ઇન્વોલ્વ થઈ અને લાગુ કરવા પડશે. બિલકુલ બિલકુલ છે. અને સીડ સાહેબ, આમાં એવું લાગે છે કે જે રિયલ સારામાં સારા જે કોન્ટેન્ટ બનાવે છે ને, લોકો ક્યાંક એને ભૂલી જતા હોય છે. મારી એક એક્સરસાઇઝ છે કે હું એવું માનું છું કે આપણે બધા છે ને અલ્ગોરિધમના ગુલામ છીએ. હવે એ જે બતાવે છે એ આપણે જોવાનું છે. તો ઘણી વખત હું જયારે રીલ્સ જોતો હોઉં ને તો હું કોન્ટેન્ટ જોઉં છું ને સાંભળું છું, હું એની લાઇક્સ, કમેન્ટ કે એના શેર કે વ્યૂઝ નથી જોતો, એની ઇન્ટેન્શનલી એ બાજુ નથી જોતો. ખાલી જોઉં છું કે આ વ્યક્તિ શું કહી રહ્યો છે. અને જયારે તમે જુઓ છો ને સાંભળો છો અને પછી જયારે તમે એના રિઝલ્ટ જુઓ છો ને ત્યારે એ બહુ જ આમ તમારું માઇન્ડ બ્લોન કરી નાખે છે કે યાર આટલી સારી વાત કહી છે અને આને અલ્ગોરિધમ પુશ નથી કરી રહ્યું. માત્ર 10-15 લાઈક છે, એકાદ કમેન્ટ છે તો છે, નહીં તો નથી. અને કોઈ સાવ વાહિયાત વાત કરીને જાય છે, એના મિલિયન્સમાં વ્યૂ છે. તમે એક્સરસાઇઝ કરશો તો તમને પણ એ ક્લિયર ડિફરન્સ ખબર પડશે. અને મારું તો હું પોતે કોન્ટેન્ટ ક્રિએટર છું. મારું તો એવું માનવું છે કે કદાચ આ આગળના 2-5 વર્ષ ઇન્સ્ટાગ્રામના હશે. જો ઇન્સ્ટાગ્રામ જશે તો પાછું કંઈક નવું આવશે. પણ મેં પોતે રિયલાઇઝ કર્યું છે અને અમલ કરવાનું ચાલુ કર્યું છે કે જે લો કી લાઈફ જે તમે એકચ્યુઅલ ફોન વગર સોશિયલ મીડિયાથી દૂર રહીને જીવો છો, બધું પોસ્ટ કરવું જરૂરી નથી, એ સ્વીકારો છો. ફ્રેન્ડ્સ, ફેમિલી જોડે દિલ ખોલીને વાત કરો છો, નેચરના તમે સંપર્કમાં છો. ધેટ ઇઝ ધ મેઇન થિંગ.
બિલકુલ સાચી વાત છે. હિતાબેન, આપને એવું લાગી રહ્યું છે કે અત્યારે ફોલોવર્સ વધારવા માટે લોકો પોતાની વેલ્યુઝ સાથે ક્યાંક અત્યારે તો કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા હોય તેમ? જેમ મેં પહેલા પણ કહ્યું કે ઇન્સ્ટન્ટ ફેમ, એમને વિચાર જ નથી આવતો કે ભાઈ આ મેં કોન્ટેન્ટ મૂક્યું છે એની મારી ફેમિલી પર કે મારા સરાઉન્ડ પર શું અસર થશે. એમને ઇન્સ્ટન્ટ ફેમ જોઈએ છે. એટલે એ કંઈ પણ હોઈ શકે. જેમ બહુ જ સરસ વાત કરી છે કે ભાઈ એક સરસ કોન્ટેન્ટ સાંભળવા લાયક ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ, એમાં લાઇક્સ નથી હોતી, કમેન્ટ્સ નથી હોતી, ને કે એવું કોન્ટેન્ટ જેને એમ કે માથું જ નથી, એમાં મિલિયન્સમાં વ્યૂઝ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક છે ને લોકો ખાલી એન્ટરટેનમેન્ટ પર ફોકસ કરે છે, અને એન્ટરટેનમેન્ટ જે બતાવે છે એ ફક્ત ને ફક્ત વ્યૂઝ અને લાઇક્સ પર જ ફોકસ, કશું વિચારતા નથી. પણ એક વસ્તુ હું કહીશ અહીંયા, આવા લોકો છે ને વધારે ટકતા પણ નહીં, કારણ કે એમને એક આદત પડી જાય છે ઇન્સ્ટન્ટ ફેમ, ઇન્સ્ટન્ટ વ્યૂઝ, ઇન્સ્ટન્ટ લાઇક્સ. જે દિવસે પછી એ નથી આવતું કે એ આવવાનું ઓછું થાય છે, ત્યારે આવા જ લોકો ડિપ્રેશન સાઇડ પણ જાય છે. પણ એક એવો વર્ગ જે કન્ટિન્યુઅસલી સારો કોન્ટેન્ટ મૂકે છે વગર વિચારે કે મને શું લાઇક્સ આવે છે, શું કમેન્ટ આવે છે, ને કેટલા ફોલોવર્સ વધે છે, એ લોકો લાંબા ચાલે છે. એ એટલી જ સાચી વાત છે. અને એ મને એવું લાગે છે કે જે કોઈ વ્યક્તિ પણ આજની તારીખમાં એવું વિચારે છે કોન્ટેન્ટ જોઈએ કે કોન્ટેન્ટ મૂકવું છે ને, તો એવું મૂકો જે કોઈને વેલ્યુ એડિશન આપે, અધરવાઇઝ તમે લાંબા નહીં ટકો. એ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે અત્યારે એમ કહેવાય ને કે ગમે તેમ કરીને મારે એક રીલ મૂકવી છે, વીકમાં એક રીલ તો અત્યારે મારે મૂકવી જ છે, ગમે તેવું અત્યારે તો કેમ ના થાય એ સિચ્યુએશન છે. આપને બધાને યાદ હશે, અમદાવાદમાં એક યુવાનું ગ્રુપ હતું કે એ લોકો પણ આવી રીતે રીલમાં ને રીલમાં ક્યાંક આખી સ્કોર્પિયો એ કેનાલમાં ત્યાં ડૂબી ગઈ હતી ને બધા એક્સપાયર પણ થઈ ગયા હતા. એટલે રીલ બનાવવાના ચક્કરમાં એ લોકો બધું જ ભૂલી જતા હોય છે કે ના ગમે તેમ કરીને લાઇક્સ કે ફોલોવર્સ વધારવા છે અને લોકોને બતાવવું છે કે હું કંઈક છું. અને આ કંઈક છું બતાવવામાં એ પ્રમાણેની ક્યાંક સિચ્યુએશન આવી જતી હોય છે કે એ લોકોને પણ ખબર નથી હોતી કે એ લોકો શું બનાવતા હોય છે. સલોનીજી, એક બાબત એ પણ કે મિસઇન્ફોર્મેશન અથવા તો હાફ નોલેજની સાથે સાથે એમ કહેવાય ને કે જે કોન્ટેન્ટ બનાવતી વખતે એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેવું ક્યાંક જોવા મળતું નથી. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? યસ, આઈ ફીલ આમાં પણ એક કોઈનના જેમ બે પહેલું છે. આપણા સોશિયલ મીડિયા પર એવી જ રીતે અમુક પહેલું છે. અમુક લોકો બહુ ઇન્ફોર્મ્ડ નોલેજ મૂકે છે, જેમને ખબર છે કે જેની સામે રીલ પહોંચશે એ લોકો સામે એમની જવાબદારી છે. વર્સિસ જેમ આપણે બધાએ જ વાત કરી કે દેર આર અ ફ્યુ પીપલ ઇન્સ્ટન્ટ ફેમ જોઈએ છે, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોઈએ છે. રિયલ લાઈફમાં કુલ બનવાની જગ્યાએ રીલ લાઈફમાં કુલ બનવું છે. ઇન પ્લેસ ઓફ એકચ્યુઅલ અગર કશુંક થયું હોય સમાજમાં, ત્યાં જઈને કોન્ટ્રીબ્યુટ કરવું, એની જગ્યાએ એનો વિડીયો લઈને લોકોને બતાવવું. આ એક ડિફરન્સ છે. સો આપણે રિયલમાં આપણી જવાબદારી કેટલી નિભાવીએ છીએ એઝ અ હ્યુમન બિંગ વર્સિસ ખાલી લોકોને દેખાડવા માટે સોશિયલ મીડિયા પર કેટલી દેખાડીએ છીએ, એ આપણે પોતે એનાલાઇઝ કરવાની જરૂર છે. દેટ આઈ ફીલ. જ્યારે મિસઇન્ફોર્મેશનની વાત આવે ત્યારે આપણે જ્યારે અત્યારે બી વાત કરીએ છીએ કે સોશિયલ મીડિયાના કોન્ટેન્ટ પર કેટલું સેન્સરશિપ લાગવી જોઈએ, રાઈટ? સો આઈ ફીલ જે પ્રમાણે ઇન્ડિયાના લોઝ છે, આપણને બધાને રાઇટ ટુ ફ્રીડમ છે, પણ એની સાથે સ્પાઈડરમેને કીધું છે ફોર ઓલ ધ પીપલ હુ આર વોચિંગ, હુ આર DC માર્વેલ ફેન્સ, કે વિથ પાવર કમ્સ રિસ્પોન્સિબિલિટી. તો આપણે જે પણ કોન્ટેન્ટ મૂકી રહ્યા છે, વી આર રિસ્પોન્સિબલ કે સામેવાળા પર અફેક્ટ શું થઈ રહ્યું છે. એઝ માનવતાની વાત કરીએ, આપણે હ્યુમેનિટીની વાત કરીએ, તો એ તો કોર રિસ્પોન્સિબિલિટી છે. કેટલી બી સેન્સરશિપ મૂકીશું, પણ અગર આપણે પોતે જ એટલા અકાઉન્ટેબલ નહીં હોઈએ આપણા બિહેવિયર પર, તમે વેલ્યુઝની વાત કરીએ, આપણી કોર વેલ્યુ જ નહીં હોય સત્યની કે પછી અહિંસાની, તો કેવી રીતે આપણી દુનિયા હેપી દુનિયા રહેશે? દેટ સમથિંગ વી ઓલ નીડ ટુ રિફ્લેક્ટ અપોન. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે અત્યારે તો દરેક લોકો એમ કહે છે કે જે પણ કોઈ વસ્તુ તમારા વોટ્સએપ યુનિવર્સિટીમાં આવતી હોય કે સોશિયલ મીડિયામાં આવતી હોય ને, એની પર બહુ વધારે વિશ્વાસ નહીં કરવો. એ વસ્તુ અત્યારે ઘણા બધા વ્યક્તિઓ કહેતા હોય છે. અને જો ન્યૂઝ ચેનલની વાત કરીએ તો અમે પણ જ્યારે કોઈ પણ એવી સિચ્યુએશન હોય છે કે જે લોકો એમ કહેતા હોય છે કે ના અમને સોશિયલ મીડિયાથી આ સમાચાર મળ્યા, તો અમે દરેક લોકોને એમ કહેતા હોય છે કે ના પહેલાં ન્યૂઝ ચેનલ જુઓ, એ અત્યારે શું આપી રહી છે વસ્તુ, એ સાચી છે કે ખોટી છે. કારણ કે આ જ વસ્તુ સાયક્લોન વખતે પણ જોવા મળતી હોય છે કે ભાઈ સાયક્લોન આવ્યું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ રિયલમાં શું એ કોઈને ખબર જ નથી હોતી. સો
ન્યૂઝ ચેનલની વાત કરી સીડ સાહેબે, તો હમણાં જ એક જે ફેમસ સિંગર છે એમના માટે પણ જે અમુક રીલ્સ વાયરલ થઈ હતી કે ના ભાઈ એમનો કોન્સર્ટ સારો નથી ને એવું બધું, ત્યારે એમના દ્વારા પણ એ પોસ્ટને રિપોસ્ટ કરવામાં આવી હતી કે ભાઈ સાચું હકીકત શું છે એ જાણવાનો પ્રયત્ન કરો અને પછી અત્યારે હાલ તો તમે કોઈ પણ પ્રકારની રીલ પોસ્ટ કરો. સો જ્યારે તમે એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર તમે જ્યારે પણ વર્ક કરો છો તો તેમાં સૌથી પહેલાં અત્યારે વાયરલ થવું એ નહીં પરંતુ વિશ્વસનીય બનવું ને બહુ જરૂરી છે. સીડ સાહેબ, તમે જે રીતે અત્યારે જે પેલું વાયરલની વાત કરી ન્યૂઝ ચેનલવાળી, તો એની સાથે જે હમણાં જ આપને પણ યાદ હશે કે હમણાં જ એક સિંગરનો કોન્સર્ટ હતો ને તેમાં આ પ્રકારની સિચ્યુએશન થઈ હતી, તો તેમાં શું કહેશો કે એક બાજુ એમ કહેવાય ને કે ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે ક્યાંક ક્રેડિબિલિટી અને સાથે સાથે એકાઉન્ટેબિલિટી એ બંનેને ક્યાંક મહત્વ અપાતું નથી, તે સિચ્યુએશન જોવા મળતી હોય છે. શું કહેશો આપ? નથી જ અપાતું. અને એ જ આપણે જે સિંગરની વાત કરીએ જે મેં કીધું એ પ્રમાણે કે કોઈ જ શું કહેવાય ક્રેડેન્શિયલ વગરનું એક પેજ બનાવી દીધું કે અમે મીડિયા હાઉસ છીએ. અને એ સિંગર જ્યારે મારી વાત થઈ ત્યારે મને એ જાણીને વધારે દુઃખદ આશ્ચર્ય થયું કે જ્યારે સિંગરે કીધું કે ભાઈ આ ખોટી વસ્તુ છે આને હટાવી દો, તો એ હટાવવાને એમની જોડેથી એ સો કોલ્ડ મીડિયા હાઉસ ન્યૂઝ ચેનલે પૈસા માંગ્યા. સો આ રીતની વસ્તુ છે જે હમણાં સલોનીએ કીધું કે ભાઈ પાવર આવે તો રિસ્પોન્સિબિલિટી આવે છે. હવે જેટલા જેન્યુઅન ક્રિએટર છે એ આને ફોલો કરે છે, પણ પાવરને લઈને બીજી પણ એક સેઇંગ છે કે પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. તો આ બીજો પણ એક વર્ગ છે જે આને બહુ જ ખોટી રીતે યુઝ કરી રહ્યો છે. આ સાથે જેટલા પણ આપણને અત્યારે તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છે એ બધાની કહેવું છે કે તમે એમને પણ દરેક જણને વ્યૂઝ જોઈએ છે, લાઇક્સ જોઈએ છે, કમેન્ટ જોઈએ. તમે ઇન્સ્ટાગ્રામ ખોલશો ને તો તમને એવું લાગશે કે મને તો જીવતા જ નથી આવડતું. તમને ખબર પડશે કે તમે ખાવ છો એ ખોટું, તમે પીવો છો ખોટું, તમે નાવ છો ખોટું, તમે ઊંઘો છો ખોટું. એ બધું હવે શ્વાસ લેતા બી તમને ઇન્સ્ટાગ્રામ પર શીખવાડવામાં આવે છે. તો એ બધું સાંભળવાની જરૂર નથી. આપણા પૂર્વજો જે છે એ આપણને બહુ જ સરસ શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેના કોમ્બિનેશન સાથે ઓલરેડી બહુ સરસ શીખવાડીને ગયા છે. તો અગેન જ્યાંથી મેં શરૂ કર્યું હતું ત્યાં જ એન્ડ કરવા માંગીશ કે એઝ એન ઓડિયન્સ આપણે આ લોકોને એન્ટરટેન કરતા બંધ કરવા પડશે. હિતાબેન, એક બાબત એ પણ કે વાયરલ થવાની ઈચ્છામાં ક્યાંક ક્રિએટિવિટી અત્યારે તો જોવા મળતી હોય છે કે પછી માત્ર એક પ્રેશર જોવા મળતું હોય છે કે ના મારે આ વસ્તુ પોસ્ટ કરવાની છે, પેલું હોય ને કે ના વીકમાં એક તો રીલ જોઈએ એટલે ક્યાંક એ પ્રેશર હોય છે કે બધી ક્યાંક ક્રિએટિવિટી, એ બંનેમાંથી કોઈ એક વસ્તુ ભૂલાઈ જવાતી હોય છે. અલગ રીતના લઉં છું. મારું ડિસાઇડેડ છે કે પોસ્ટ કરવું બરોબર. ક્યારેક એવું હોય કે ભાઈ મને નથી સૂચતું તો હું પોસ્ટ નથી કરતી, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. એના માટે હોય કારણ કે અલ્ગોરિધમ છે, અમારી સાથે બ્રાન્ડ્સ જોડાયેલી છે, અમારી સાથે એજન્સી જોડાયેલી છે, અમારી પાસે ઘણા બધા લોકો કામ કરે છે. એ બધાનું વિચારીને એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પર અમે આવ્યા હોઈએ. પણ ઓફકોર્સ બ્લોકેજીસ આવે, ક્રિએટિવિટી ખૂટે ત્યારે અમે પણ પોસ્ટ નથી કરતા. સો એવું નથી કે ભાઈ કરવું ને કરવું, પણ કરવાની જરૂર એના માટે છે કારણ કે અમારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. એમના માટે આ કરવું અમારા માટે બહુ જરૂરી છે. બહુ સમય લાગે છે એક અલ્ગોરિધમને એક પેજ પર સેટ કરવા. જો તમે થોડાક સમય માટે એ પેજમાં એ એક્ટિવિટી ન રહો કે એક્ટિવિટી ન રાખો, આ હું વાત કરું છું, વચ્ચે બ્રેક લેવાની વાત નથી કરતી, કન્સિસ્ટન્સીની વાત કરું છું. જો એ કન્સિસ્ટન્સી ઉપર તમે વર્ક ન કરો ને તો એ અલ્ગોરિધમ છૂટી જાય છે, પાછું એને સેટ કરવામાં બહુ તકલીફ પડે છે. તો આ બધી ટેકનિકલ ટર્મ્સ છે જે કદાચ લોકલ જે વ્યક્તિઓ જોવે છે સ્ક્રોલ કરીને એમને ખબર નથી પડતી ને એ ક્યાંક ને ક્યાંક એવું વિચારે છે કે ફલાણા ઇન્ફ્લુએન્સર કે ફલાણા સેલિબ્રિટી વીકમાં આટલી બધી વાર પોસ્ટ કરે છે તો આપણે શરૂ કરી દો. પણ એમની પાછળ ઘણું બધું લાગેલું હોય છે, એમની પાછળ ઘણા બધા લોકો હોય છે, ઘણી એજન્સીઓ જોડાયેલી હોય છે જેથી એમને કરવું પડે છે. જ્યારે તમારી પાસે એવું કોઈ નથી તો તમારે પ્રેશર લેવાની જરૂર જ સિમ્પલ છે. બિલકુલ સલોનીજી, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન કે જ્યારે વાયરલ થવાની બાબતમાં અત્યારે તો ક્યાંક વિશ્વસનીયતા ભૂલાઈ ગઈ છે, તો લાગે છે હવે કોન્ટેન્ટ ક્રિએટર્સે હવે પાછી એકવાર વિશ્વસનીયતા બતાવવી પડશે તેમ, હવે શરૂઆત એની ઉપર અત્યારે તો કરવી પડશે, ફોકસ એની ઉપર કરવું પડશે તેમ. આઈ ફીલ જેમ આપણે બધાએ વાત કરી ને કે લાંબા ટાઈમ સુધી ટકવું હોય
તો તમારા કોન્ટેન્ટમાં વેલ્યુ અને લોકો જોડે ટ્રસ્ટ બનાવવો પડે છે. અને આ ખાલી ઇન્સ્ટાગ્રામની વાત નથી, આઈ ફીલ રિયલ લાઈફની પણ વાત છે. તમે જેટલા કન્સિસ્ટન્ટ હોવો તમારા કામમાં, જેટલા લાંબા ગાળા સુધી વેલ્યુ એડિશન આપી શકો કન્સિસ્ટન્ટલી, એટલું લોકો તમને ટ્રસ્ટ કરે છે. એન્ડ સેમ ઇઝ ફોર ઇન્સ્ટાગ્રામ. ભલે એલ્ગોરિધમ્સ માટે આપણે કહેતા હોય કે અઠવાડિયામાં 1 વિડીયો કે 2 વિડીયો, અને એમાં સમટાઈમ્સ વી એઝ કન્ટેન્ટ ક્રિએટર્સ કોમ્પ્રોમાઇઝ ઓન ક્વોલિટીઝ, અગર બ્રાન્ડ જોડે આપણે અલાઇન કરતા હોઈએ કે ના કરતા હોઈએ, બટ ટ્રસ્ટ આઈ ડુ બિલીવ કે કોર ફેક્ટર છે કોઈ પણ વસ્તુનો. જેમ કે હું બી બહુ બધા ક્રિએટર્સને ફોલો કરું છું જે બહુ વેલ્યુ એડેડ કોન્ટેન્ટ આપે છે. અને એવા ફોર એક્ઝામ્પલ હેલ્થની જ વાત કરીએ તો 10 કન્ટેન્ટ ક્રિએટર છે, એમાંથી હું એક્સ માણસને ફોલો એટલે જ કરું છું કેમ કે મેં એમની રિયલ લાઈફ સ્ટોરી જોઈ છે, સમજી છે, અને હવે હું જોઉં છું એમની નોલેજ શેર કરે છે, વર્સિસ એની XYZ પર્સન જે ભલે એટલા જ ટાઈમથી કામ કરે છે બટ દે આર નોટ શેરિંગ ધેર સ્ટોરી. સો જ્યારે ઇન્સ્ટાગ્રામ પર બી હવે કહેવાય છે કે દરેક માણસે પોતાની બ્રાન્ડ બનાવવી પડે છે, તો એ બ્રાન્ડનો કોર વેલ્યુ તો ટ્રસ્ટ જ આવે છે. એન્ડ હેન્સ આઈ ફીલ કે હવે જે નવા કોન્ટેન્ટ ક્રિએટર્સ પણ આવી રહ્યા છે, they should play the long term game. Even જે આપણે કોન્ટેન્ટ ક્રિએટર્સ અત્યારે પણ છે, all of us also have to think long term. એન્ડ હમણાં જેમ કે સેડે પણ વાત કરી કે સોશિયલ મીડિયા હવે સમવેર એક રીતે તો સેચ્યુરેશન પર આવી રહ્યું છે કે થોડા વર્ષોમાં વી વુડ બી લાઈક ચલો આ બધું થઈ ગયું, ફરીથી લેટ્સ લિવ ધ લાઈફ રિયલી. સો દેટ ઇઝ ઓલ્સો સમથિંગ આઈ એમ ઓબ્ઝર્વિંગ એન્ડ ફિલિંગ. જે બહુ બધા યંગસ્ટર્સમાં હું જોઉં છું, દે આર લાઈક કે હા અમે એન્ટરટેનમેન્ટ માટે થોડી વાર જોઈએ છે બટ વી ઓલ્સો નો કે ઇટ્સ ટાઈમ પાસ એમ. ઓકે, બિલકુલ. સલોનીજી, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડમાં આપ ત્રણેય જવાબ આપજો. કોન્ટેન્ટ ક્રિએટર્સ અને વ્યુઅર્સ માટે એક મેસેજ શું આપશો? સલોનીજી, શરૂઆત આપનાથી. ઓકે, તો કોન્ટેન્ટ ક્રિએટર્સ માટે મારો મેસેજ એ રહેશે કે તમે પોતે વ્યુઅરની જગ્યાએ મૂકીને જોવો ખુદને કે તમને આવું જોવું ગમશે, અને વ્યુઅર માટે રહેશે કે તમે જે વસ્તુ જોવો છો એ ક્રિએટરને બી એન્કરેજ કરે છે. અગર તમે એમને સારી રીતે મોટિવેટ કરો છો અને સારું જોવા માંગો છો તો ક્રિએટર્સ વિલ ક્રિએટ લાઈક દેટ. એન્ડ હેન્સ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ એઝ વ્યુઅર્સ ઓલ્સો ટુ નો ધ બાઉન્ડ્રીઝ કે આપણે કેટલી વસ્તુ કઈ હદ સુધી ઓબ્ઝર્વ કરવી જોઈએ અને આપણે સમાજ કેવો ક્રિએટ કરવો છે. સો આઈ ગેસ દેટ્સ ઓવરઓલ બોથ રિસ્પોન્સિબિલિટી ફ્રોમ બોથ ધ સાઇડ, ક્રિએટર સાઇડ એન્ડ વ્યુઅર સાઇડ. હું એટલું જ કહીશ કે ભાઈ ફોલો કરવું હોય તો પછી ઓથેન્ટિસિટીને ફોલો કરો, ક્રેડિબિલિટીને ફોલો કરો ને વાયરાલિટીને ફોલો કરો, ટ્રોલિંગને ફોલો ના કરો. ધેટ્સ ઇટ. જી, શેઠ સાહેબ, 30 સેકન્ડ. જી, આપણી આજુબાજુ આપણને ખબર જ છે કે ઘણી બધી જગ્યાઓએ દૂષણો મળે છે, દારૂ મળે છે, બીજા ઘણા દૂષણો મળે છે, પણ ત્યાં જવું કે ના જવું, એ કન્ઝ્યુમ કરવું કે ના કરવું, એ ઓડિયન્સનો નિર્ણય હોય છે, એમનો વિવેક હોય છે. તો સોશિયલ મીડિયામાં પણ એવું જ છે, ઓડિયન્સે નક્કી કરવાનું છે કે શું જોવું, શું ના જોવું. બાકી ક્રિએટરે તો ખાલી ઓથેન્ટિકેટ રહેવાની જરૂર છે, જેન્યુઅન રહેશે તો કોઈ વાંધો નહીં આવે લોંગ ટર્મ ગેમમાં. બિલકુલ, બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ફરી એકવાર દરેક કોન્ટેન્ટ ક્રિએટર્સ અને વ્યુઅર્સ માટે કે ડિજિટલ મર્યાદા આપણે જ રાખવી પડશે, સમજદારીનું માપ આપણે જ રાખવું પડશે, અને તેની સાથે જ દરેક કોન્ટેન્ટ ક્રિએટર્સે વાયરલ થવા માટે નહીં, પરંતુ દરેક લોકો સુધી કંઈક ને કંઈક સારું આપવાની બાબતને લઈને જ આગળ વધવું એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.